टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। श्री गणेशाय नमः। उमा महेश्वराभ्यां नमः। नागेन्द्रहारा यतिलोचनाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धां यदिगंबराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। सर्वने हर हर महादेव। शिव कथा में आज न्यूज कैपिटल टीवी ना माध्यम थी भगवान शिव कथा ने श्रवण करता सर्वे शिव भक्तों ने हर हर महादेव। भगवान गई काले आपणे भगवान शिव कथा में ब्रह्मा विष्णु आदि देवताओं भगवान नु शिवलिंग नी अर्चना पूजन करे से एनो दिवस एनो महिमा अने शिवरात्रि नो पर्व આપણે એની ચર્ચા કરી। ભગવાન શિવજીના ઓમકાર શબ્દ સંસારમાં પ્રથમ પ્રગટ્યો એની ચર્ચા કરી। ભગવાન શિવજીનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય દેવતાઓ પણ જેનો જાપ કરે છે આપણે એની ચર્ચા કરી। આવો આજે આ જપ એનાથી શું ફળ મળે એની ચર્ચા કરીએ। તો ભગવાન શિવજીનો ઓમ નમઃ શિવાય મંત્ર ભગવાન શિવજીના મહાલિંગની સ્થાપના કરી ભગવાનને ષોડશોપચાર પૂજન અર્ચન કરી અને ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી અને ભગવાનની આગળ આ મંત્રનો જાપ કરો। ભગવાન શિવલિંગ માટીનું શિવલિંગ, લોટ, ગાયનું છાણ, ફૂલ, કરણ પરમાત્માને આ પુષ્પ અર્પણ કરવા। સંસારમાં ભગવાનને रुचि अनुसार शिवलिंग निर्माण करो। शिव पार्थेश्वर माटीનું શિવલિંગ બનાવો, એનું પૂજન કરવું અને નિત્ય દરરોજના 10,000 પ્રણવ મંત્રનો જાપ કરવો। બને એટલો બંને કાળ સવારથી લઈ સંધ્યા કાળ સુધી એક એક સહસ્ત્ર પ્રણવનો જાપ કરવો। મારો મહાદેવ કહે છે કે જે આ રીતે જપ કરે છે એ શિવ પદને પામે છે। ભગવાન શિવમાલા જપકાળની અંદર આ કળિયુગની અંદર નામ સ્મરણ નિરંતર આપણી ભક્તિ
જેમ જેમ નિરંતર જેટલા પણ જપ બને એટલા જપ કરવા. કારણ કે કલિયુગમાં ભગવાન કેવલ નામ સ્મરણ, ભગવાનનું અનંત સ્વરૂપ છે, ભગવાનનું શિવજીનું. બને એટલા ભગવાનનો જાપ કરવો. ઓમ નમઃ શિવાય. મનની શુદ્ધિ આપનાર મંત્ર. આ ઓમ નમઃ શિવાય મંત્ર, એનો જપ, પંચાક્ષર મંત્ર, તો એનું ફળ મારા મહાદેવજી કહે છે શિવ કથામાં કે જીવાતમાં જો ભગવાન ઓમ નમઃ શિવાય મંત્રનો 5 કરોડ મંત્રના જાપ થઈ જાય તો જે જીવાતમાં જે ભગવાનનો શિવ ભક્ત 5 કરોડ મંત્રનો જાપ કરી લે તો એ શિવ સમાન બને. 1, 2, 3 કે 4 કરોડ જપ કરે તો ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ભગવાન શિવજીના મહેશ્વર પદને પ્રાપ્ત કરે. અલગ અલગ પ્રકારે કોઈ લાખ જપ કરે, કોઈ 1.25 લાખ કરે. તમામ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત બની જાય. ક્રમશઃ 1,000 જાપ કરે. પંચાક્ષર મંત્રના 10 લાખ જાપ જ્યારે પૂરા થાય ત્યારે દિન પ્રતિદિન બ્રહ્મ ભોજન, જાપ કર્મ અને બ્રહ્મ ભોજન, એનાથી મારો મહાદેવ ખૂબ રાજી રહે છે. ઈચ્છિત કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સંસારમાં બ્રાહ્મણો માટે જરૂરી દરરોજ સવારે 1008 વાર ગાયત્રીનો જપ. શિવપુરાણમાં વર્ણન છે કે મંત્રાક્ષરો એટલા ધીમા સ્વરમાં એનું ઉચ્ચારણ કરવું. ગાયત્રી મંત્ર મનસા. કે એ જપ બીજો કોઈ સાંભળી ન શકે. આવા જપને ઉપાંશુ કહે છે. તો બ્રાહ્મણ માટે 1008 જો ગાયત્રી મંત્ર બ્રાહ્મણ કરે ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરે. જે વેદનું પારાયણ કરે છે શિવપદને પ્રાપ્ત કરે. 1 લાખ જપ યથાશક્તિ જપ શિવપદને પ્રાપ્ત કરે. ક્યારેક ક્યારેક રુચિ અનુસાર, કોઈનો ક્રમ નક્કી ન હોય, રુચિ અનુસાર જપ કરે. મારા મહાદેવને ખૂબ રાજી રહે છે. જે માણસ, જે ભગવાન શિવજીનો ભક્ત મહાદેવનું દેવાલય બનાવે, શિવાલય બનાવે, એની સુંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભગવાન શિવનું શિવલિંગ સ્થાપન કરે તો બાબાજી કહે છે કે એ શિવપદને પ્રાપ્ત કરે છે. જે શિવ પૂજા કરે શિવપદને પ્રાપ્ત કરે છે. અને આદિ શિવ ભક્તિને પ્રાપ્ત તો કરે છે પણ સાથે સાથે આ સંસારના જે સપ્ત, જેને 7 મોક્ષ નગરી કહીએ છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તે તે મોક્ષદાયી. આજે મોક્ષ નગરી
એમાં વાસ કરે છે. જડ ચેતન આ સંસારના તમામ સુખોને પ્રાપ્ત કરે છે. જીવાત્મા મૃત્યુ પર્યંત, જન્મથી લઈ અને મૃત્યુ સુધી શિવ ક્ષેત્રમાં કોઈ આશ્રય લે તો શિવ ક્ષેત્ર યાની કે જ્યાં ભગવાન શિવજીનું શિવલિંગ છે, જ્યાં ભગવાન મહાદેવ છે, મહાદેવની ભૂમિ છે, ત્યાં બેસી જાપ કરે એનું અનંત ફળ કીધું છે. અને મૃત્યુ પર્યંત યાની શિવપુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત વ્યક્તિ એની પાછળની જે પિંડદાન કર્મ, એ પણ જો કોઈ શિવ ક્ષેત્રમાં એનું પિંડદાન કર્મ કરવામાં આવે, એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એની દશા, એકાદશા, દ્વાદશા, એનું વાર્ષિક શ્રાદ્ધ કરવામાં આવે, શિવ ક્ષેત્રની અંદર પિતરોનું પિંડદાન કરવામાં આવે તો તત્કાલ એ જીવાત્મા સર્વ પાપમાંથી મુક્ત બની અને શિવ પદને પ્રાપ્ત કરે છે. કદાચ સમજો કે કોઈ શિવ ક્ષેત્રમાં જ જેનું મૃત્યુ થાય, ભગવાન શિવ સમીપે મૃત્યુ થાય, એક રાત્રિ નિવાસ કરી અને ત્યાં શિવ સમક્ષ મૃત્યુ થાય, એ જીવાત્મા પણ શિવ પદને પ્રાપ્ત કરે છે. સંસારની અંદર સદાચાર અને એનું પાલન કરવાથી મનુષ્ય શિવ પદને પ્રાપ્ત કરે છે. આચાર, વિચાર, સદાચાર. કારણ કે પરમાત્માએ સુંદર શરીર આપ્યું છે અને એમાંય મનુષ્યનો અવતાર આપ્યો છે. તો કલિયુગ કેવલ નામ આધારા, બસ કલિયુગની અંદર ભગવાનની ભક્તિ જીવાત્માને અનંત ફળ શિવ પદની પ્રાપ્તિ કરાવે છે. ભગવાનની આગળ સંસારની એવી કોઈ કામના નથી કે જે ભગવાનની પાસે માગો ને મળે નહીં. પણ એના માટે પહેલા અધિકાર પ્રાપ્ત કરવો પડે શિવ ભક્તિનો. ભગવાનની ભક્તિને લાયક બનવું પડે. આપણે લાયક બનીએ નહીં અને પછી ભગવાનને ખોટી ખોટી ફરિયાદ કરીએ, પ્રભુ આમ છે, પ્રભુ આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે. હા, એક વાર ભગવાન નહીં, સદાચાર, સંયમ, યમ, નિયમ, પરમાત્માએ એક દિવસના 24 કલાક, વર્ષના 365 દિવસ અને આ કલિયુગમાં 100 વર્ષનું આયુષ્ય, દિવસના એક દિવસના 3 ભાગ કરો. એમાં પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાલ, અને ત્રણેય કાળનો ક્રમશઃ એક એક ભાગ જો પણ ભગવાન શિવજીની ભક્તિ થાય ને તો આ સંસારમાંથી, આ ભવસાગરમાંથી જીવાત્મા તરી જાય. સમય જ સમય છે, પણ છતાં જીવાત્મા અને કેવલ ભગવાનની ભક્તિ, ખૂબ ભાવથી ભગવાનને યાદ કરો. સાહેબ, મારો મહાદેવ સંસારના તમામ સુખોને આપનારો છે, તમામ કષ્ટોને દૂર કરનારો છે. અને એ મહાદેવ દિવસના એક દિવસમાં 3 કાળ
પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળ. આ 3 કાળ મારા મહાદેવને યાદ કરો. ભાગવતજીમાં પણ છે, સુખાવશાન ઇદમેવ સારમ, દુઃખાવશાન ઇદમેવ જ્ઞેયમ, દેહાવશાન ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. ત્રણેય કાળ પરમાત્માને યાદ કરો. જ્યારે ભગવાને સુખ આપ્યું હોય તો સુખમાં પણ પ્રભુને યાદ કરો, સુખમાં પણ મારા મહાદેવને યાદ કરો કે હે મહાદેવ, આ બધી તારી માયા છે, તારી લીલા છે, તારું આપેલું છે. હા, અને તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. હા, શિવાર્પણમસ્તુ. મારા મહાદેવને અર્પણ કરો, શિવને અર્પણ કરો. શિવાર્પણમસ્તુ. આ 3 કાળ સંસારમાં શિવપુરાણમાં અનુષ્ઠાનનો સમય કે કર્મ ત્રણેય ક્રમશઃ એક પ્રકારનું જે કર્મ છે એમાં પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળ. એમાં સાયંકાળનો સમય શાંતિ કર્મ. પણ આ કળિયુગમાં એવું કહી શકાય કે જ્યારે મન સ્થિર થાય, મનને શાંત સ્થિર કરી અને મનને ભગવાનની, મહાદેવની ભક્તિમાં જોડવું. વચ્ચેના 2 પ્રહર નિશ્ચિત કાલ કયા છે? શિવની પૂજા અભિષ્ટ એ ચિત્તફળ આપનારી છે. પણ આ કળિયુગની અંદર કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું ફળની આશા રાખીશ નહીં, કર્મ કરે જા. તે જે વાવ્યું છે એ બીજ ઉગવાનું છે, ઉગવાનું છે ને ઉગવાનું છે. પણ જ્યારે પરમાત્માની કૃપા દ્રષ્ટિનો વરસાદ એના ઉપર, એ બીજ ઉપર વરસશે, મારા મહાદેવની કૃપા દ્રષ્ટિ જ્યારે એના સંસારમાં એની ભક્તિ ઉપર વરસશે, ત્યારે મારો મહાદેવ અકલ્પનીય ફળ આપનાર, જે કલ્પના પણ નહીં કરી હોય સાહેબ, એવું ફળ મારો મહાદેવ આપશે. એટલે જપા કરો, જપા કરો, શિવ 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 નામ જપા કરો. આ મારા મહાદેવની ભક્તિ છે, આ મારા શિવજીની ભક્તિ છે. પરમાત્મા મારો મહાદેવ. ઋષિમુનિઓ કહે છે કે હે સુતજી, આ સંસારમાં અમને પુણ્ય ક્ષેત્ર અને પુણ્ય ક્ષેત્ર કે જ્યાં બેસી જેનો આશ્રય લઈ આ સંસારમાં સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ જીવાત્મા શિવપદ, શિવ ભક્તિનો અધિકારી છે. તો બાબાજી, હે મહામુનિ, અમને મોક્ષદાયક પુણ્ય ક્ષેત્રનું વર્ણન અને આ કલિકાલ કાલની અંદર મારો મહાદેવ સંસારના તમામ સુખોને આપનારો છે. કારણ સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જેને મારો મહાદેવ મિટાવી ન શકે. બસ કર્મ ભક્તિ કરો, કર્મ સારા કરો.
અને આટલું કરવાથી જીવાત્મા ભક્તિને પામી આ તમામ પ્રકારની જે વાસનાઓ છે એમાંથી મુક્ત બની ભગવાન શિવ ભક્તિને પ્રાપ્ત કરશે. મારો મહાદેવ સુતજી કહે છે કે સંસારમાં સ્ત્રી હોય યા પુરુષ, ભગવાન શિવ ભક્તિનો અધિકારી છે. અને એટલા માટે જ કહ્યું છે ને કે શંભો શરણે પડી આય માગો પ્રભુ ઘડી રે ઘડી કષ્ટ મારા કાપો. આય દયા કરીને દર્શન શિવયા, આય દયા કરી દર્શન શિવયા. સંસારમાં હે મારા મહાદેવ, આ સંસારમાં કોઈ એવું સ્થાન નથી નેતિ નેતિ જ્યાં વેદ વહે છે, મારું ચિતડો ત્યાં જાવા છે. સારા જગમાં છે તો વશો તારામાં હું ભક્તિ આપો. આય દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડે માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. આય દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. આય નેતિ નેતિ જ્યાં વેદ વહે છે, મારું ચિતડું ત્યાં જાવા છે. નેતિ નેતિ જ્યાં વેદ વહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. વશુ તારામાં હું, વશુ તારામાં હું શક્તિ આપો. આય દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ પાપો. હે દયા કરી દર્શન શિવ હે મહાદેવ, હું તો એકલ પંથી પ્રવાસી, છતાયાત્મ કેમ ઉદાસી. હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. હે થાક્યો નથી રે મથી, કારણ જડતું નથી. સમજણ આપો, સમજણ આપો. હે દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. ઓ દયા કરીને દર્શન શિવ આપો. હર હર મહાદેવ હર.